10-10 લોકોના જીવ જાય, બ્રિજ તૂટે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો આ બધાઓ એકની એક કેસેટ વગાડે છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે સાહેબ, પેલા ચમરબંધીને પકડો તો ખરા યાર. શું એકને એક કેસેટ વગાડો છો ભાઈ? એક વ્યક્તિએ પોસ્ટ મૂકે એટલે કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કરવાનું ચાલુ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક દુઃખ વ્યક્ત કરવામાં પણ કોપી પેસ્ટ કરે છે. આ ગુજરાતની રાજનીતિ છે. વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ એ તૂટી પડે છે અને 10 થી વધારે લોકોના કરુણ મોત થાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોસ્ટ કરીને કહે છે કે 23 પૈકીનો એક ભાગ તૂટી ગયો છે. એટલે તમે શું બીજા ભાગ તૂટવાની રાહ જોઈને બેઠા છો ભાઈ, કે બીજા પણ તૂટે?